રાધે કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાદર ડેમમાં આજે તમને બતાવવાનું છે. ભાદર ડેમ જે બે કાંઠે વહી રહ્યો છે, ધોરાજીની પાડોશમાં આવેલો છે ભાદર ડેમ. ભાદર ડેમ હજી આગળ છે, એનો પ્રવાહ અહીંયાથી નીકળે છે એ બતાવું છું. કેમ કે આખો વિડીયો જોજો, વિડીયોમાં તમને આખો ભાદર ડેમ બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો, આગળ જોતા રહેજો. જે નજારો કંઈક અલગ જ છે ભાદર ડેમનો, અને જોવાની બહુ તમને મજા આવશે. આગળ જોતા રહેજો ભાદર ડેમ. અને ઓવરફ્લો થઈ ગયો છે એમ, ફૂલે ફૂલ વરસાદ હોવાથી. આજકાલ ધોરાજી ને સૌરાષ્ટ્ર બાજુ સતત વધારે વરસાદ હોવાથી ભાદર ડેમ એને ઓવરફ્લો છે, અને એના બધા દરવાજા ખોલી નાખવામાં આવ્યા. જો તમે વિડીયોમાં જોઈ શકો છો પાણી, ને ફૂલે ફૂલ અત્યારે પાણી જઈ રહ્યું છે. આમ જુઓ તો બીક લાગે ને એ ટાઈપનો પ્રવાહ છે, ફૂલ ગતિમાં પ્રવાહ છે એનો, ને લોકો પણ જોઈ રહ્યા છે, ગાડી ઊભી રાખી રાખી. અને આપણે પૂગી ગયા છે ભાદર ડેમ, અને જોવો છો તમે વિશાળ આમ દરિયા જેવું રૂપ ભાદર ડેમે લીધું છે. કેમ કે અહીંયા વધારે વરસાદ હોવાથી એમ અમારા રવિકુમાર, અમારા હાડા પણ અહીંયા વરસાદની મજા લે છે. ભાદર ડેમ પ્રવાહ અને ફૂલ વરસાદ હોવાના કારણે બધા દરવાજા ખોલી નાખી. નજારો જોઈ શકો છો, ભયંકર નજારો. જોવો તો બીક લાગે તેવો નજારો છે ભાદર ડેમનો. અને પ્રવાહનો પાણીનો પ્રવાહ પણ તેજ હોવાથી બહુ જ ભયંકર દ્રશ્ય દેખાઈ રહ્યું છે એમ ભાદર ડેમમાં. બીક લાગે એવું છે એમ, ને લોકો મજા લે છે. વરસાદ ચાલુ વરસાદમાં મેં શૂટિંગ કર્યું હતું, અને એટલે લોકો ઓછા છે, કૂતરાય મજા લે છે. તમને બતાવીશ સ્વરૂપ એનું, બહુ ભયંકર છે ભાદર ડેમનું. દરવાજા બધા ખોલી નાખ્યો હતી. પ્રવાહ જો તેજ, કેટલો ગતિ પાણીની તેજ ગતિ છે એમ, ફૂલે ફૂલ. અને જોવો તો અમને તો બીક જ લાગતી હતી, કેમ કે આને આપણે મોસમની મજા લઈ લીધી. કેમ કે પવન ફૂલે ફૂલ પવન હતો, અને કે આપણને ગમે છે એવું, એટલે આપણે એની મજા લઈ લીધી કિનારેથી. જોરદાર દ્રશ્ય હતું, અને ભયંકર પ્રવાહ પણ હતો. જોકે નહોતા કોઈને પાસે જવા દીધા સિક્યુરિટી ગાર્ડ હોવાથી, પણ આપણે લેવો હતી, આપણે રિક્વેસ્ટ કરી લેવા દીધી એમ. અને બહુ, અને આપણે જોઈને ફક્ત નીકળી ગયા. પાછળ કે ભૂખ લાગી હતી વધારે.